સ્પર્ધા. તો કે સ્પર્ધા કહેવાય તો કે એક જ સરખા સ્ત્રોત માટે સંબંધિત હોય અથવા ન તેવી જાતિઓ જે ખોરાક મેળવવા માટે હરીફાઈ કરે છે તેને શું કહેવામાં આવે છે? સ્પર્ધા કરવામાં આવે છે, જેના લીધે શું થાય કે બંને જાતિઓને નુકસાન થાય છે. તો તેમાં લખીએ આપણે તો કે એક સરખા સ્ત્રોત માટે હરીફાઈ કરે બરાબર છે, જેમાં બંને જાતિઓને શું થાય? નુકસાન થાય છે. બરાબર. હવે તેના ચિહ્નમાં આપણે લખીએ, પછી આગળ વાત કરીએ. તો કે તેના ચિહ્ન, ધારો કે આ જાતિ A અને આ જાતિ B, તો બંનેને શું થાય? નુકસાન થતું હોવાથી બંનેને માઈનસ તરીકે આપણે દર્શાવીએ. હવે નેક્સ્ટ આની અંદર સમજીએ તો કે સ્પર્ધા વિશે વાત કોને કરી? તો કે ડાર્વિન. બરાબર. ડાર્વિને સ્પર્ધા વિશે વાત કરી અને તેને શું કર્યું? તો કે પ્રકૃતિમાં જે સજીવો જીવંત છે, બરાબર, પ્રકૃતિમાં જે સજીવો જીવંત છે, અસ્તિત્વ ધરાવે છે, અસ્તિત્વ માટે સજીવો શું કરે છે? તો કે જીવન સંઘર્ષ કરે છે. બરાબર. અને એમાંથી શું થાય? તો કે યોગ્યતમ હોય તે ચિરંજીવિતા પામે છે. યોગ્યતમની ચિરંજીવિતા જે આપણે વિકાસની અંદર આવેલું છે. હવે તેણે શું કર્યું કે આંતરક્રિયાઓને લીધે પ્રકૃતિમાં શું થાય? તો કે કાર્બનિક ઉત્ક્રાંતિ થાય છે. કાર્બનિક ઉત્ક્રાંતિ થાય છે. બરાબર. તેણે શું કર્યું? તો કે આવી બધી જે હરીફાઈ છે તેના લીધે શું થાય? તો કે કાર્બનિક રીતે ઉત્ક્રાંતિ થાય છે. તો કઈ કઈ સ્પર્ધા જોવા મળે છે? તો કે એમાં સમજીએ તો કે સંબંધિત ન હોય, જે ડાર્વિનના મતે સંબંધિત ન હોય તેવી જાતિઓમાં એક સરખા સ્ત્રોત માટે શું કરે છે? સ્પર્ધા કરે છે. હવે આપણે એ સમજીએ કે એક સરખી જાતિઓ, બે સમાન જાતિઓ પણ સ્પર્ધા કરી શકે છે ને બે સમાન હોય જુદી જુદી જાતિઓ પણ શું કરે છે? એકબીજાની અંદર સ્પર્ધા કરી શકે છે. તો ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. ઉદાહરણ તો કે દક્ષિણ અમેરિકાની છીછરા તળાવની અંદર મુલાકાત લેતા સુરખાન અને માછલી, કે આ બંનેની વચ્ચે શું થાય? સ્પર્ધા થાય. તો કે કયા ખોરાક માટે? તો કે પાણી પીવવા માટે. બરાબર. પ્રાણી પીવવા માટે આ બંને શું કરે છે? એકબીજા વચ્ચે સ્પર્ધા કરે છે. બીજું ઉદાહરણ આપેલું છે તો કે ગેલાપાગોસ ટાપુ ઉપર આવેલો એબિગ્ડન કાચબો. અહીંયા લખી આપણે સ્પર્ધાનું બીજું ઉદાહરણ આપેલું છે ગેલાપાગોસ ના બરફના ટાપુમાં એબિગ્ડન કાચબો અને બકરી. તો કે આની અંદર શું કરવામાં આવ્યું? તો કે જ્યાં બરફવાળા વિસ્તારો છે, જો કે આખું વિસ્તાર છે, તેની અંદર એબિગ્ડન કાચબો. હવે કાચબો સ્વભાવ કેવો હોય? ધીમી પ્રકૃતિનો હોય, ધીમો સ્વભાવ હોય, ખાવામાં પણ ખૂબ જ ધીમો હોય. હવે ત્યાં એ વિસ્તારની અંદર એબિગ્ડન કાચબો જે વિસ્તારની અંદર રહેતો હતો, ત્યાં વિસ્તારની અંદર શું કરે? બકરીઓને
લાવવામાં આવી। હવે બકરીઓની ચરણ ક્ષમતા કેવી છે? ખૂબ જ ઝડપી। હવે એમાં શું થયું તો કે કાચબો જે ખાવા જાય એની પહેલા શું થાય કે બકરી આવીને ચરી જાય, જેથી કરીને પોષણના અભાવે એક જ દાયકાની અંદર એબિન્ડન્ટ કાચબો શું થયો તે આની અંદરથી લુપ્ત થયો। તો એના વિશે આપણે લખીએ। બકરીઓની મહત્તમ ચરણ ક્ષમતાને લીધે બરાબર એક જ દાયકાની અંદર જે એબિન્ડન્ટ કાચબો છે લુપ્ત થઈ સમજો કે મહત્તમ ક્ષરણ કક્ષાને લીધે શું થયું તો કે એબિન્ડન્ટ કાચબો છે તે લુપ્ત થઈ ગયો। નેક્સ્ટ આપણે સમજીએ તો કે કાર્નેલના લાવણ્ય ક્ષેત્રફળ જે કાર્નેલ અહીંયા કરેલું હતું કાર્નેલના લાવણ્ય ક્ષેત્રફળ બરાબર। હવે તેની અંદર સમજીએ તો કે તેને શું કર્યું તો કે સમુદ્ર વિસ્તાર બરાબર તેની અંદર શું કર્યું તો કે જે સ્ટોકલેન્ડના પથરાળ સમુદ્રો આવેલા હતા તેની અંદર જોવા મળતા બહારને બરાબર ધારો કે આ પથરાળ સમુદ્ર તટ છે અહીંયા સુધી પાણી છે તો આ શું છે તો કે ઉત્તમ બારનેકલ અને કેવા મોટા અને આ નાના બારનેકલ હતા તો કે ધીરે ધીરે શું થયું તો કે આના પ્રભાવના લીધે આ શું થયા તો કે લુપ્ત થયા બરાબર। તો એમાં લખીએ તો કે સ્ટોકલેન્ડના જે પથરાળ સમુદ્ર તટ પર મોટા બારનેકલ કેવા હતા પ્રભાવી હતા જેના લીધે નાના બારનેકલની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ કે જેને આખા વિસ્તારના જે હતો તેની અંદર આવી રીતે પ્રયોગો કર્યા અને અવલોકન કર્યું કે જે જાતિઓ બીજી જાતિ પર પ્રભાવી હોય તો પણ જાતિઓ શું થાય લુપ્ત થઈ શકે છે। રેડી। હવે આગળ આપણે વાત કરીએ આની અંદર 2 મિનિટ સાઈડમાં હું ચેકી નાખું ગોસ્તો સ્પર્ધકની બરાબર સ્પર્ધાની અંદર આપણે આગળ વાત કરી ગોસ્તો સ્પર્ધકની ગોસ્તો સ્પર્ધકની તો ગોસ્તના વૈજ્ઞાનિકે શું કર્યું તો કે આના વિશે અવલોકન કર્યું અને એમ આપ્યું કે એક જ સરખા સ્ત્રોત માટે બે જાતિઓ વચ્ચે જે સ્પર્ધા થાય છે તે આજીવન શું કરે છે સાથે રહી શકતી નથી। હવે તેને શું કર્યું કે બે વિસ્તારો તેની અંદર બંને બે જુદી જુદી જાતિઓનો શું કર્યો વિકાસ કરવામાં આવ્યો। બે વિસ્તારોની અંદર તે સારી રીતે વિકાસ પામ્યો। હવે આ બંને જાતિઓને ભેગી કરી એક વિસ્તારની અંદર વિકસાવવામાં આવી ત્યારે જે જાતિઓ પ્રભાવી હશે જેની પ્રજનન ક્ષમતા શું હશે ખૂબ વધારે હશે બરાબર તેની જીવનશૈલી ખૂબ ટકાઈ રહે તેવી હશે તે આગળ હશે અને જ્યારે બીજી નાની જાતિઓની પ્રજનન ક્ષમતા ઓછી હશે તે શું કરશે લુપ્ત થઈ જશે। રેડી। તો આની અંદર લખીએ આપણે એક જ પ્રકારના સ્ત્રોત માટે હરીફાઈ કરતી અથવા સ્પર્ધા કરતી જાતિઓ એકબીજા સાથે આજીવન સાથે રહી શકતી નથી।
એને મેં હમણાં તમને વાત કરી એ પ્રમાણે શું કર્યું તો કે એને પ્રયોગો કર્યા અને તે શું કર્યું કે વધુ સક્ષમ જાતિ બરોબર કે જે વધુ સક્ષમ જાતિ છે તે શું કરશે તો કે ઝડપથી વૃદ્ધિ પામશે બરોબર તેની સંખ્યા વધારશે અને શું છે તે ટકી રહે છે બરોબર તે જાતિઓ શું કરે છે ટકી રહે છે અને જ્યારે ઓછી સક્ષમ જાતિ શું કરશે નાશ પામશે જે આપેલું છે સ્પર્ધાની અંદર ગોસ સ્પર્ધકનો નિયમ આગળ એક બીજા વૈજ્ઞાનિક તેના અવલોકન ઉપરથી આપણે જોવા મળે મેં ઓર્થર કરી નાખ્યા આની અંદર જ આપેલું છે ઓર્થર તો કે તેણે શું કર્યું તો કે જે જાતિઓ છે સ્પર્ધા કરે છે બરોબર તે જાતિઓ જે સ્ત્રોત વિભાજનના આધાર શું કરે છે એકબીજા સાથે આજીવન સાથે રહે છે ધારો કે એક ફુદિકાઓ એની અંદર આપેલું છે એક્ઝામ્પલ કે ફુદિકાઓ છે જે એક વૃક્ષની અંદર 5 જાતિઓ વસવાટ કરે છે એનું કારણ શું તો કે સ્ત્રોત વિભાજન તો કે અમુક જાતિઓ છે તે આટલા વિસ્તારની અંદર જ પોતાનો ખોરાક લે છે અને અમુક સમયની અંદર તે લઈ અને જતી રહે છે જ્યારે બીજી જાતિઓ તે ક્ષેત્રની અંદર આવશે અને શું કરશે ખોરાક લેશે બરાબર તો તેણે કહ્યું મેં કોથરે તો કે સ્ત્રોત વિભાજનના આધારે જાતિઓ સ્પર્ધા થતી હોવા છતાં તેઓ લુપ્ત થતી નથી ઉદાહરણ તરીકે ફુદિકાઓ કે જે એક ઝાડ ઉપર 5 જાતિઓ વસવાટ કરી શકે છે બરાબર તે શું હતું મેં ઓર્થરનો નિયમ હવે આ સ્પર્ધાની અંદર લાસ્ટ આપણે સમજીએ તો કે શું છે ખલેલ સ્પર્ધા તો કે તેની અંદર આપણે સમજીએ ઉદાહરણ આપણે સમજીએ તો એક જંગલ આવેલું છે બરાબર તેની અંદર શું આવેલું છે હાથી બરાબર અને બીજી સાઈડ જોઈએ તો કે હરણ અને કૂતરા આવેલા છે હવે આ બધા શું કરે છે એક જ વિસ્તારની અંદર રહે છે પણ હાથી કદમાં કેવું છે વિશાળ પ્રાણી હોવાથી આ બે પ્રાણીઓ શું કરે છે કે એનાથી એને બીક લાગે જેથી કરીને શું કરશે કે ખોરાક વ્યવસ્થિત નહીં લઈ શકે બીકના લીધે અને પ્રજનન પણ વ્યવસ્થિત નહીં કરી શકે આથી શું થાય તેની સંખ્યામાં ઘટાડો થાય અને તે નાશ થવા ઉપર આવી જાય એને શું કહેવાય ખલેલ સ્પર્ધા બરાબર હવે એના વિશે આપણે અહીંયા લખીએ ખલેલ સ્પર્ધા વિશે આ જે આપેલું છે તે શું આપેલું મેં ઓર્થરનો નિયમ હવે ખલેલ સ્પર્ધા વિશે આપણે લખીએ ખલેલ સ્પર્ધા વિશે આપણે લખીએ બાળકો તો કે એક જાતિની હાજરીને કારણે બરાબર એક જાતિની હાજરીને કારણે બીજી જાતિમાં ખોરાક અને પ્રજનન ક્ષમતા ઘટી જાય ઉદાહરણ તરીકે લખો કે એક જંગલની અંદર હાથી અને હરણનો રેડી આ જે આપણું છે તેને શું કહેવાય સ્પર્ધા વિશે અહીંયા સંપૂર્ણ માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ બરાબર એના વિશે માહિતી મેળવીએ ટોપિક આપેલો છે સહભોજિતા
હવે આની અંદર શું થાય કે બે જાતિઓ કે જે આંતરક્રિયાઓ કરે છે તેની અંદર એક જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિ કે જેને કાંઈ પણ અસર થતી નથી, કે એને કાંઈ પણ નુકસાન થતું નથી, કે કાંઈ પણ જાતનો ફાયદો થતો નથી અને એકબીજા વચ્ચે આંતરક્રિયાઓ થાય છે, બરાબર. તો તેના વિશે અહીંયા લખીએ. અહીં બે જાતિઓ વચ્ચે આંતરક્રિયાઓ થાય છે, પરંતુ તેમાં એક જાતિને ફાયદો અને બીજી જાતિને અસર થતી નથી, એટલે કે એનો ફાયદો કે નુકસાન થતું નથી. તો કે એના ચિહ્નો શું? ચિહ્નો, બરાબર. ધારો કે આ જાતિ A અને આ જાતિ B. હવે એક જાતિને શું થાય આની અંદર? તો કે ફાયદો થાય છે અને બીજી જાતિને કાંઈ પણ જાતની અસર થતી નથી. ન ફાયદો થાય છે ન નુકસાન થાય. આથી તેની અંદર કાંઈ પણ આવશે નહીં. હવે આના ઉદાહરણમાં સમજીએ બાળકો. ઉદાહરણ સમજીએ કે આપણે જોઈએ છે કે આંબાની ઉપર જે વેલ ઉગે છે તેને શું કહેવાય? ઓર્કિડ, કે જે પોતાનું સ્વતંત્ર જીવન આંબા ઉપર પસાર કરે છે, પણ આંબાને કોઈ પણ જાતને નુકસાન થતું નથી, બરાબર. તો શું લખીએ? આંબો અને ઓર્કિડ, બરાબર, કે જે ની અંદર કોઈ પણ જાતનું આંબાને નુકસાન થતું નથી. હવે નેક્સ્ટ સમજીએ કે જે સમુદ્રની અંદર વિશાળ વેલ માછલી જોવા મળે છે, તેની ઉપર નાના નાના બાર્નેકલ કે શું કરે છે કે વેલની ત્વચા ઉપર, એની ચામડી ઉપર જીવન ગુજારે છે, છતાં પણ વેલને કાંઈ પણ જાતનો અસર થતો નથી. તો એ લખીએ આપણે વહેલ અને બાર્નેકલ. અને બેસ્ટ ઉદાહરણ અહીંયા આપેલું છે કે ગામડા વિસ્તારની અંદર, બરાબર, પશુપાલન થતું. પશુપાલન એટલે કે જ્યારે પશુ જે મોટા મેદાન આવેલું કે જેમાં ચરવા માટે જાય છે, ત્યારે પ્રાણીઓ અને બગલાને શું જોવા મળે છે? સહભોજિતા જોવા મળે છે. બગલો શું ખાય? જીવડા ખાય છે, બરાબર. ખોરાક તરીકે શું કરે છે? ઇન્સેક્ટ કે જીવડાનો ઉપયોગ કરે છે. હવે જ્યારે ભેંસ છે કે ગાય છે જે ચડતું આગળ જાય છે, તેના લીધે શું થાય? તો કે આજુબાજુના છોડ છે કે તેને ધક્કો લાગે અથવા તેને પૂંછડી પગ લાગે, જેના લીધે તે હલનચલન કરે, જેથી તેમાં જે ઇન્સેક્ટ રહેલા છે તે શું આવે? બહાર આવે ને બગલો ઝડપથી તેને ખાઈ શકે, બરાબર. આથી શું થયું કે ભેંસ અને ગાય તે ચાલીને જાય છે, એને કાંઈ પણ જાતની અસર થતી નથી, પરંતુ જે બગલા છે તેને શું થાય? પોતાનો ખોરાક મેળવી રહે છે, જેના લીધે તે સહભોજિતાનું એક ઉદાહરણ છે. તો કે ચરતા પ્રાણીઓ અને બગલા, બરાબર, કે જે શું છે? સહભોજિતાનું ઉદાહરણ છે. હવે નેક્સ્ટ આની અંદર સમજીએ સહકારિતા. સહકારિતા જે આંતરક્રિયાનો એક ભાગ છે કે અહીં બે જાતિઓ વચ્ચે આંતરક્રિયાઓ થાય છે, પરંતુ તેમાં શું થાય છે? તો કે બંને જાતિઓને લાભ થાય છે. બંને એકબીજા સાથે આંતરક્રિયા કરે છે, પણ શું થાય છે? બંનેને લાભ થાય છે. તો એ અહીંયા લખીએ. અહીં બે જાતિઓ વચ્ચે આંતરક્રિયાઓ થાય છે અને બંને જાતિઓને શું થાય? લાભ થાય છે. હવે એમાં આપણે સમજીએ એના ચિહ્નો પેલા લખીએ બાળકો. ચિહ્નો તો કે આ જાણો કે જાતિ A અને જાતિ B.
તો શું થાય બંનેને લાભ થાય આથી પ્લસની નિશાની બરાબર શું થાય બંનેને લાભ થાય આથી તેમાં શું જોવા મળે છે પ્લસની નિશાની હવે તેમાં ઉદાહરણ દ્વારા સમજીએ લાઇકેન્સ બરાબર ઉદાહરણ દ્વારા કયું આવે લાઇકેન્સ કે જે શું છે ફૂગ પ્લસ લીલનું સહજીવન છે કે અહીં ફૂગ અને લીલ બંનેને ફાયદો થાય છે કેવી રીતે જો કે ફૂગ છે તે લીલને જે પ્રકાશ સંશ્લેષી હોવાથી જમીનની અંદર જે પોષક તત્વો છે તેનું શોષણ કરવામાં શું કરે છે વધારે પડતી મદદ કરે છે અને જ્યારે લીલ જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા અમુક જે તત્વો છે અમુક પોષક તત્વો છે જે ફૂગને જરૂર પડે છે તે શું કરે છે લીલ આને પ્રોવાઈડ કરે ફૂગ આને પ્રોવાઈડ કરે આથી શું થાય કે બંને જાતિને લાભ થાય છે બરાબર સહકારિતાનો અંદર ફૂગનું અને લીલનું સહજીવનનું ઉદાહરણ આપ્યું છે કે તે એની અંદર શું થાય બંનેને લાભ થાય છે બીજું આપણું છે વનસ્પતિઓ પ્લસ પરાગવાહકો હવે આની અંદર સમજીએ કે વનસ્પતિ પ્રજનન કરવા માટે બરાબર વનસ્પતિને પરાગનયન કરવા માટે મુખ્યત્વે શેની જરૂર પડે છે પરાગવાહકોની જરૂર પડે છે બરાબર હવે આમાં શું થાય કે વનસ્પતિના ફૂલ હોય ત્યાં પરાગવાહકો બેસે અને તેની પરાગરજ છૂટે અને તે બીજા ફૂલ પર પણ જઈને બેસે તો શું થાય તો કે વનસ્પતિઓની અંદર વૃદ્ધિ થાય જેના લીધે શું થાય તો કે વનસ્પતિઓને લાભ થાય પ્લસ પરાગવાહકો છે તો પરાગવાહકોને જોઈ મધદ્રવ્ય બનાવવા માટે તેના પોષણ મેળવવા માટે પોતાની અંદર ખોરાક બનાવવા માટે શું થાય તો કે વનસ્પતિઓ તેને ફાયદા આપે છે આથી શું થાય બંને જાતિઓને લાભ થાય વનસ્પતિઓ પરાગવાહકને પોષણ મધુદ્રવ્ય બંને પ્રોવાઈડ કરતું હોવાથી તે શું કરે છે તો કે બંને જાતિઓ એકબીજા સાથે સહજીવન ગુજારે છે જો પરાગવાહકો ન હોય તો વનસ્પતિઓનું અસ્તિત્વ રહે નહીં કારણ કે પરાગવાહકોના લીધે જ વનસ્પતિઓની સંતતિમાં શું થાય વધારો થાય છે બરાબર નેક્સ્ટ આપણે સમજીએ તો કે આની અંદર આપણે છે ભૂમધ્ય જે ઓર્કિડ વનસ્પતિઓ છે તેની અંદર આમાં ઘણી એવી પરાગવાહકો છે કે જે વનસ્પતિને લાભ આપ્યા વગર શું કરે છે કે તેનું મધુદ્રવ્ય ખેંચી અને જતી રહે છે બરાબર હવે તેને વિરુદ્ધમાં વનસ્પતિઓ પણ અમુક જે ખુદ વિકાસના લીધે પોતાની અંદર વિકાસ કરેલો છે તેની અંદર સમજીએ આપણે ભૂમધ્ય સમુદ્રની ઓર્કિડ બરાબર ભૂમધ્ય સમુદ્રની ઓર્કિડ વનસ્પતિ બરાબર બધી ઓર્કિડ વનસ્પતિની અંદર આ જોવા નથી મળતું ખાલી માત્ર ને માત્ર ભૂમધ્ય સમુદ્રની ઓર્કિડ વનસ્પતિની અંદર જોવા મળે છે કે તે શું કરે છે તો કે પોતાનો જે છોડ આવેલો છે તેની અંદર જે દળપત્ર છે તે માદા ભ્રમરીની અંદર કેવું છે એનું દળપત્ર તો કે માદા ભ્રમરી આવેલી છે માદા જંતુ આવેલું છે તેના જેવું તે શું કરે છે તેના જેવું એ પોતાનો દેખાવ કરે છે આથી શું થાય તો કે નર જે છે બરાબર તે માદા છોડની તરફ અથવા જે ફૂલનું આખું દળપત્ર છે તેની અંદર શું થાય છે આકર્ષણ પામે છે જેના લીધે તેની સાથે કોણ કરે કુટમૈથુન કરે છે તેથી પરાગરજ છે શું થાય તો કે એ જે ભ્રમરી છે તેની ઉપર શું થાય છે ચોંટી જાય છે જેના લીધે એ આગળ બીજા જે ઓર્કિડ આવે છે તેની સાથે શું કરે છે કુટમૈથુન કરે તો તેની પરાગવાહક ત્યાં ચોંટી જાય આથી શું કરે છે તો કે એ પોતાની અંદર એટલે શું થાય તો જે સમુદ્ર છે એટલે ઓર્કિડનો તો વિકાસ થવાનો છે તો એમાં લખીએ આપણે તો કે પોતાના છોડની અંદર આવેલા દળપત્રો માદા ભ્રમરીને મળતા આવે છે આથી બરાબર જે નર ભ્રમરી છે તેની ઉપર આકર્ષણ પામી તેની સાથે કુટમૈથુન
પરાગરજ તેની ઉપર ચોટે છે, બરાબર? પરાગરજ શું થાય? તેની ઉપર ચોટે. હવે આ જ નર ભમરી બીજા વનસ્પતિ સાથે કૂટમૈથુન કરે તો શું થાય? આવી રીતે પરાગનયનની પ્રોસેસ થાય છે. મૈથુન કરે ત્યારે તેની ઉપર ચોટેલી પરાગરજ વહન પામે છે, બરાબર? કે જેની અંદર બીજા છોડની અંદર શું થાય? વહન પામે છે. હવે આની અંદર આપણે ભણી ગયા તો કે અંજીર અને ભમરી, બરાબર? જે વનસ્પતિ અને પરાગવાહકો છે તેની અંદર ઉદાહરણ આવેલું છે અંજીર અને ભમરી. તો એમાં આપણે સમજીએ કે જાણે કે આ અંજીરનું શું છે? અંજીર વનસ્પતિ છે. હવે એની અંદર શું આવેલું કે ભમરીને ઈંડા મૂકવા માટે આ જાણે કે અંજીર વનસ્પતિ. હવે ભમરી શું આવે તો કે ભમરી, જાણો કે આ ભમરી, બરાબર? ભમરી અહીંયા એના ઈંડા મૂકશે. હવે ઈંડા મૂકશે ને ત્યારે જે ઈંડાને પોષણ જોતું હશે તે શું કરશે તો કે અંજીર તેને પ્રોવાઈડ કરશે. હવે આની અંદર જે ઈંડા આવેલા છે તે શું કરશે? વિકાસ પામે અને બાળકોષમાં નિર્માણ પામે. હવે ત્યારે શું થાય તો કે અંજીરની સપાટી ઉપરથી તે આગળ શું થાય તો કે વિકાસ થાય અથવા બહાર જતા રહે, જેના લીધે શું થાય તો કે એના જે આ પરાગરજ છે તેની અંદર ચોટે. અને જ્યારે આ જે ભમરી આવી છે તે બીજા અંજીરની અંદર જાય ત્યારે શું થાય તો કે તેની અંદર પરાગનયનની પ્રોસેસ થાય અને તે આગળ વિકાસ પામે છે. આથી અંજીર અને ભમરી બંને એકબીજા સાથે શું કરે છે? સહજીવન વિતાવે છે અને બંનેને શું થાય? ફાયદો જોવા મળે છે. ઓકે, સહપરાગકારિતા અને સહભોજિતા. નેક્સ્ટ આપણે સમજીએ આની અંદર તો કે પેલા ચેક નાખીએ. નેક્સ્ટ કે જે ટેક્સ્ટ બુક ની અંદર આપેલું નથી પ્રતિજીવન, બરાબર? પ્રતિજીવન વિશે માહિતી મેળવી બાળકો. ક્યારેક નીટની અંદર પૂછાય છે તો આપણે ખ્યાલ આવે. પ્રતિજીવન. હવે આની અંદર શું થાય તો કે પ્રતિજીવનની અંદર એક જાતિને શું થાય? નુકસાન થાય છે અને બીજી જાતિને કાંઈ પણ અસર થતી નથી. તો કે આવું કેમ? તો કે ઉદાહરણ દ્વારા સમજો બાળકો કે જ્યારે કોઈ પણ બેક્ટેરિયાને પેનિસિલિન આપવામાં આવે છે ત્યારે શું થાય? બેક્ટેરિયા નાશ પામે. મનુષ્યની અંદર બેક્ટેરિયા દ્વારા જે કાંઈ પણ રોગ થયો હોય તો શું આપે છે? તો કે પેનિસિલિનની સારવાર આપવામાં આવે, જેથી કરીને મનુષ્યને કાંઈ અસર થતી નથી, પણ શું થાય? બેક્ટેરિયાને નાશ થાય છે, બરાબર? મનુષ્યને કાંઈ પણ પેનિસિલિનની અસર થતી નથી, પણ બેક્ટેરિયાનો શું થાય? નાશ થાય છે. બીજું તો કે આની અંદર શું કહેવાનું છે કે એક જાતિને નુકસાન અને બીજી જાતિને કાંઈ પણ થતું નથી. અહીં એક જાતિને નુકસાન થાય છે અને બીજી જાતિને અસર થતી નથી. તો કે કેવી રીતે? પેલા અહીંયા ચિહ્નો લખી લઈએ બાળકો. તો કે જાતિ એ અને જાતિ બી. તો કે શું થાય? એકને નુકસાન થાય, બીજાને કાંઈ અસર થતી નથી. ઉદાહરણ સમજીએ. હમણાં મેં કીધું પેનિસિલિન અને બેક્ટેરિયા. પેનિસિલિન અને બેક્ટેરિયા જેનાથી થાય તો કે પેનિસિલિન શું કરે છે? બેક્ટેરિયાનો નાશ કરે છે, પણ મનુષ્યની અંદર જ્યારે જે જોવા મળે છે રોગ તેને કાંઈ પણ અસર થતી નથી. હવે કાળા અખરોટ, બરાબર? આનું જે ઉદાહરણ છે કાળા અખરોટ. હવે તે શું કરે છે તો કે ગ્લુકાગોન,
ગ્લુકાગોન નામના રસાયણનો સ્ત્રાવ કરે. જે શું કરે છે તો કે સફરજન માટે હાનિકારક છે. આથી જ્યાં કાળા અખરોટનો જે વિકાસ જોવા મળે તેની અંદર સફરજનના કોઈ પણ ઝાડ આવેલું નથી, કારણ કે કાળા અખરોટનો બગીચો છે, તેની અંદર કોઈ પણ જાતિ, જો કે સફરજનની કોઈ પણ જાતિ વિકાસ પામતી નથી. બરોબર, જેના લીધે શું થયું તો કે અખરોટને કાંઈ અસર થતી નથી, પણ સફરજનને શું થાય, નુકસાન થાય છે.